કષ્ટભંજન દેવની જય। આજે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં 31મી ઉજવણી થવા જઈ રહી છે। હનુમાન દાદાના પ્રાગટ્યોત્સવમાં આજે 151 કિલોની કેકનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 11 વાગ્યાથી બહેનો સતત રંગોળીની તૈયારી કરે છે અને એટલા તાપમાં બહેનો રંગોળી બનાવે છે કે આજે તો દાદાએ અત્યારે તો બપોર પછી વાતાવરણ બહુ સરસ કરી દીધું છે। તો રાજકોટવાસીઓ 31st ઉજવવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવો અને દાદાના જન્મોત્સવનો આનંદ માણો। અહીંયા તમે આવ્યા તો આમ કેવું લાગે છે? આપણે રાજકોટ આવ્યા, ગયા વર્ષે આપણે જે કથા કરી હતી અને અત્યારે જે કરીએ છીએ એમાં કેવું લાગે છે? જો ચેતનભાઈ એક વાત કહું તમને, શ્વાસે સ્મરણ વિશ્વાસે નામ એવા આપણા દાદા હનુમાન, સાળંગપુરના દાદા હનુમાન। રાજકોટમાં જે હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી ને એમાં પેલા બેનરમાં અમે લખતા કે આ મારી કથા છે, આ સમગ્ર રાજકોટની કથા છે, પણ અહીંયા જે સાંજે માનવ મહેરામણ જોઈ ને ત્યારે ખરેખર હૃદયથી લાગે છે કે આ સમગ્ર રાજકોટની કથા છે। તમે જે સુરતમાં આનાથી પણ વિશેષ ભવ્ય આયોજન કરો છો એવી અમને ખબર છે, તો એનું કંઈક જણાવો। નહીં, સુરતનું આયોજન અમે કર્યું છે, પણ અમે આજે રાજકોટ આવ્યા તમને લાગ્યું કે સુરતના આયોજનને પણ ઝાંખું પાડે એવું રાજકોટનું પબ્લિક છે। જે અહીંયા જે પબ્લિક આવે છે ને, જે શ્રોતા આવે છે ને, એને અંદરથી એવી ઈચ્છા છે, એ લોકો માને છે તેની આ કથા આપણી છે। એટલે ખરેખર ગ્રાઉન્ડની અંદર જે કથાનો માહોલ છે ને એ એકદમ ભક્તિમય માહોલ બની છે। યસ, પબ્લિક બધું શિસ્તમાં આવે છે। ચોખ્ખાઈ તો એટલી ગ્રાઉન્ડમાં રાખવી બહુ મુશ્કેલ છે, એમાં પ્રસાદમાં આપણા પડીકા હોય છતાંય ચોખ્ખાઈ રહે એ બહુ મોટી વાત છે। એક વિશેષ વાત, આપણે અહીંયા સ્વચ્છતાનો સંદેશ તો આપ્યો છે, પરંતુ જ્યારે આપણે કથાની શરૂઆત કરીએ ને ત્યારે રાષ્ટ્રગાનથી શરૂઆત કરીએ, તો રાષ્ટ્રનો પણ આપણે સંદેશ આપ્યો છે। યુવાધનમાં રાષ્ટ્રગાનથી શરૂઆત કરીએ એટલે એવું લાગે છે કે આજનું યુવાધન રાષ્ટ્રપ્રેમી બનતો જ જાય છે, અને આવા માહોલમાં જો રાષ્ટ્રની વાત આવે તો એમાં કંઈક અલગ તો વેસ્ટર્ન કલ્ચરથી જે સનાતન તરફ યુવાનોને જોડવાની જે કથા છે ને, આવી કથા થતી રહેવી જોઈએ 100%, અને આને લોકો તો જ કનેક્ટ થશે અને સનાતન તરફ એનું કંઈક પ્રયાણ 100% પગલું મંડાશે। હવે કષ્ટભંજન દેવની જય। બીજો એક પ્રશ્ન, આજે 31st છે આવે છે બરોબર, તો એના વિશે તમે આજે જે પબ્લિકને અહીંયા આવવું જોઈએ, જે આવે છે ગઈકાલે આવ્યા હતા એના કરતાં વિશેષ પબ્લિક આવવી જોઈએ ને, તો એના વિશે બે શબ્દ। 100% આવશે। અમને સુરતમાં અમારો અનુભવ છે, ગઈ 31st અમે કરી હતી, અમારું ગ્રાઉન્ડ ઘણું મોટું હતું, 1250 બાય 500 ફૂટનું ગ્રાઉન્ડ હતું। અમારે ચારે બાજુથી બાઉન્ડ્રી અમારે ખોલવી પડી, અને સવારમાં સાંજે 9 વાગે મેં બાઉન્ડ્રી ખોલી નાખી હતી, બહાર રોડ ઉપર પબ્લિક બેઠું હતું। એટલે રાજકોટમાં જે અત્યારે પબ્લિક થાય છે ને, જે શ્રોતાઓ થાય છે ને, આજ અત્યાર સુધી જે જતા ને એનેથી લગભગ ડબલ અથવા તો 3 ગણા થશે, અને અત્યારે એની પૂર્વ તૈયારી ચાલે છે, એ જોઈએ છે। એટલે આજે ખરેખર રેકોર્ડ બ્રેક થવાનો છે ને થવાનો જ છે। 100%। બીજું કંઈક આજની તારીખમાં કેકનું કંઈક કહેતા હતા? આજે છે ને દાદાના સાનિધ્યમાં જન્મદિવસ નિમિત્તે 151 કિલોની કેક કટ કરવામાં આવશે, સાથે 2 ટન જેવી ચોકલેટનું વિતરણ કરવામાં આવશે। એટલે સવારથી જ ભાવિકો ચોકલેટો આપી જાય છે કે અમારી ચોકલેટો પણ પ્રસાદમાં બાંટજો। સાથે સાથે બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ પણ બનાવેલા છે। એટલે આજની કથા ખરેખર ભવ્ય અને આધ્યાત્મિક થાય છે, જેનાથી લોકોને ભક્તિ સાથે ભાવ કનેક્ટ થાય છે। બીજું કાંઈ આ લોકો સુરતથી આવ્યા છે તો સુરતનું કંઈક તમે જણાવો, સુરત વિશે કંઈક બે શબ્દ। સુરત કરતાં તો અહીંયા આખો અલગ જ માહોલ છે। રાજકોટ છે, રંગીલું રાજકોટ છે એવું મેં સાંભળ્યું હતું, પણ અહીંયા આવીને જોયું કે રાજકોટ ખરેખર રંગીલું છે, અને એ આજે ભક્તિના રંગમાં રંગાણું છે। 100%। જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવ। આજે અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં 31 ડિસેમ્બરના હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમે કઠોળ દ્વારા બાળ હનુમાનની પ્રતિમા રેડી કરી છે, રંગોળી રેડી કરી છે, અને ચિરોડી કલરથી અમે મોટા હનુમાનજીની પ્રતિમા રેડી કરી છે, અને આજે નાના બાળકો પણ અહીંયા હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને આવવાના છે, અને એકદમ ભક્તિમય આનંદ, આપણે ભક્તિમય વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવવાનું છે આજે। જય બાલાજી, ખાલી એટલું બોલે તો ઘણું ઘણું। આ તો બોલે ને શ્રુતિ તારાથી બધા બોલે જય બાલાજી, બધા એક કષ્ટભંજન દેવની જય એવું કરે।
હાલો 3 2 શ્રી કૃષ્ણ પંચમ દેવની જય જય નમાલા જેવું કઈ શું શ્રુતિ તો મનનો ફ્લાવર ની એક લાઈન કહું છે પછી હા એટલે બોલજો હાલો 3 2 1 બોલો કૃષ્ણ પંચમ દેવની જય શ્રુતિ મારી નાટક કરતી હતી હમણાં હો હાલો કહેજો સ્ટાર્ટ જય કષ્ટભંજન દેવ. અમે અહીંયા જેમ રામની સેવા હનુમાન દાદાએ જે લગનથી કરી હતી એ જ લગનથી અમે હનુમાન દાદાની સેવા કરીએ છીએ. અમને ખૂબ આનંદ આવે છે અને અમને ખબર પણ નથી પડતી કેવી રીતે ટાઈમ પસાર થાય છે. જય કષ્ટભંજન. જય કષ્ટભંજન દેવ. આજે 31 ડિસેમ્બરને અમે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. ત્યારે સનાતન ધર્મને એક નવો આયામ મળી રહ્યો છે એવું લાગી રહ્યું છે અને હું એટલી ખુદને ખુશનસીબ સમજું છું કે દાદાના દરરોજના વાઘા બનાવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. દાદા જ્યારે આજે આંગણે આવ્યા છે ત્યારે દાદાની આ અલૌકિક મૂર્તિને વાઘાના રૂપમાં સજાવીને મને ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે. જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ. અમે અને અમારો આખો પરિવાર આ દાદાની સેવામાં ફૂલથી દાદાને હરખ આવે એવું કાર્ય કરીએ છીએ. એવું નથી વિચારતા કે અમે કેવું બનાવ્યું, પણ દાદાને અમારા કાર્યથી સંતોષ મળવો જોઈએ કે અમે એના કામમાં આવીને અમે એની એટલી સેવા કરીએ છીએ. અમે તો આવીએ, આજુબાજુવાળા આવે, અમારું ઘરનું ફેમિલી પણ આવે છે અને નાના નાના બાળકોને મૂકીને અમે દોડીને કામ કરીએ છીએ. એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે કે દાદા ફરી પાછું ક્યારે કાર્ય કરશે એ વિચારીએ છીએ. જય કષ્ટભંજન દેવ. હા શું કલર કરો છો? ચોખામાં કલર કરી છે અલગ અલગ. આ બધું અંદર ફૂલ ને બધું બેકગ્રાઉન્ડ ભરવા માટે અલગ અલગ કલરના કલર કરી ચોખાના ફૂલ ને રંગોળી માટે. એનો હવારમાં ખાલી મેં વિડીયો